અત્યારે માણસ હસતો નથી એ જ એનો મોટો વાંક. અત્યારે માણસ હસતો નથી એ જ મોટો એનો વાંક. બાકી આ જિંદગીનો લાગે નહીં થાક. હસવું બહુ જીવનમાં જરૂરી છે સાહેબ, બહુ હસવું જરૂરી છે. હમણાં એક જગ્યાએ કાર્યક્રમની અંદર હું ગયો ને તો એક દાદા એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે. મેં દાદા તમને બહુ મજા આવે છે? મન કે ના રે ના, મેં તો તમે દાંત તો બહુ કાઢો છો ને. અરે મન કે વાહે વાળો ગદગદિયા કરે છે. એ ગદગદિયામાં ગદગદી જ થઈ ગયો તો બોલો. અને હસવું જીવનમાં જરૂરી છે ભાઈ. હમણાં એક કાર્યક્રમની અંદર તો એક દાદા છે ને ભાઈ, એક કાર્યક્રમની અંદર એક દાદા હાવ ઉદાસ બેઠા હતા. મેં દાદા તમે દાંત કાઢો, મોજ કરો, આનંદ કરી લ્યો, આજ હાસ્યનો કાર્યક્રમ છે, મેં તું જિંદગીમાં મોજ કરી લ્યો. અરે મને કે તું શાંતિ રાખી કે, પણ મેં કીધું આનંદ કરી લ્યો ને, મોજ કરી લ્યો, બધું ભૂલી જાઓ. મન કે મારે તો ભૂલવું છે પણ માંગે એ નથી ભૂલતા. એ સવારમાં ફોન કરે કે હમણાં મારો મુંબઈ કાર્યક્રમ હતો ને ભાઈ, મુંબઈ બરાબર દિવાળીનો કાર્યક્રમ મુંબઈની અંદર. અને હું મુંબઈ ગયો ને તો બરાબર હું મેં કીધું ચોપાટીએ જરાક આટો મારી આવું. ચોપાટી આટો મારો ગયો ને એક બેન એવા રોવે, એવા રોવે, એવા રોવે. હવે રવિવારનો દિવસ, ચોપાટીમાં નકરું માણસો, પણ હું છે ને પાછો મારો દયાળો સ્વભાવ છે એટલે હું બેન પાસે ગયો. મેં બેન એટલા બધા શું કામ રોવો છો? અરે મન કે મારા ઘરવાળાએ મને મારી. પણ મેં કીધું બેન છાના રહી જાઓ, રોવો છો હું કામ? અરે મન કે મારા ઘરવાળાએ મને ગુરુવારે મારી. પણ મેં કીધું ગુરુવારે માર્યા, આજે મેં કીધું રવિવાર છે ને તમે રોવો છો હું કામ? ત્યારે બેને કીધું સમય આજ મળ્યો. માણસને રોવા માટે સમય નથી મળતો ને તમે હસવા માટે સમય કાઢ્યો છે ને, એટલે તમને ધન્યવાદ છે સાહેબ. કારણ કે આ જિંદગી છે ને એ પેન ડ્રાઈવ નથી. આ જિંદગી છે એ પેન ડ્રાઈવ નથી કે તમને ગમે એ ગીત વાગે. આ જિંદગી છે ને એ રેડિયો છે, ગમે ત્યારે ગમે એ ગીત વાગે અને એમાં આનંદ કરવાનો સાહેબ. આ જિંદગી છે એ ડૉક્ટરની ગોળી સાથે નહીં પણ મિત્રોની ટોળી સાથે જીવવા જેવી જિંદગી છે. અને આ જિંદગી મળી છે ને એમાં મોજ કરી લઈ. અને હું તમને આજ હાસ્યની જ વાતો કરીશ. આ ન્યૂઝ 18ના માધ્યમથી વાયરલનો વાયરો આ કાર્યક્રમમાં આપણે ભેગા થયા છે એટલે મોજની જ વાતો કરવી, હાસ્યની જ વાત કરી. મારે હમણાં 2-4 વાળ સફેદ થઈ ગયા ને તો મારો છોકરો મને કહેતો હતો, મને કે પપ્પા તમારા વાળ સફેદ થઈ ગયા. તો મેં કીધું હા થઈ ગયા ને. મને કે એનું કારણ શું? મેં કીધું બેટા જે બાપની પ્રજા નબળી પાકે ને એના બાપને જલ્દી વાળ સફેદ થાય. તમારો છોકરો મને કે હું સમજી ગયો. મેં તો હું સમજી ગયો. અરે મને કે એટલે જ દાદાને આખું માથું ધોળું. એક ઘરમાં દાદા ડાય કરે, ડાય એટલે કાળા વાળો. એક ઘરમાં દાદા ડાય કરે, દાદી ડાય કરે, કાકા ડાય કરે, કાકી ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, ફઈ ડાય કરે, આખું ઘર ડાય કરે. 10 વર્ષનો છોકરો બધું જોયો, એ રસોડામાં ગયો ને ધોળું માથું કરીને આવ્યો. અને કાળા માથાવાળા બધા કુંડાળે પડ્યા કે અમે બધા ધોળામાંથી કાળા કરીએ અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો. ત્યારે છોકરો બોલ્યો ઘરમાં કોક વડીલ તો જોઈએ ને સાહેબ. હા એટલે વડીલો બેઠા છે, વડીલોની હાજરીમાં બોલવાનું જ ભાઈ. મારી બાજુમાં એક ડોસી મારે છે, રોજ મને 2 બદામ ને 2 કાજુ આપે, હું તો ખાઈ જાઉં. 15 દી પછી મેં તો મારી તમે ખાતા હોય તો? મને કે દીકરા મારા દાંત નહીં ને 2 કલાક મોઢામાં ચગડું, પોચું પડી જાય ને પછી તને આપી દઉં. તઈ ખબર પડી એઠું બટકાવતી હતી બોલો. હમણાં અમે વળી 50 ડોસીમાને ભેગા કરી અને લઈ ગયા રાજસ્થાન. મેં કીધું હાલો આપણે રાજસ્થાનમાં આટો મારી આવી. અને ચિત્તોડ લઈ ગયા. ત્યાં ચિત્તોડની ધરતીમાં બધાએ માડીને ઊભા રાખ્યા અને કીધું મેં તો માડી આ ઈ ધરતી છે જ્યાં વર્ષો પહેલાં લડતા લડતા હજારો સૈનિકો પડી ગયા છે. તે એક ડોસીમાં વાંહે જ બોલ્યા કે આ જગ્યા જેવી છે 4 વાર તો હું પડી. અઘરું છે ભાઈ, એમાંથી આનંદ કરવાનો છે, અઘરામાંથી આનંદ કરવાનો. હમણાં અમે અહીંયા આવ્યા ને ભાઈ, અહીંયા અમે ઉતર્યા ને રેલવે સ્ટેશન ઉતર્યા ભાઈ, અમદાવાદના રેલવે સ્ટેશન. અને જેવો હું રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો ને એક ભાઈ મને હામાં મળ્યા. મને કે નવસાદભાઈ તમે મને ઓળખો? મેં કીધું ના ભાઈ ધ્યાનમાં નથી. અરે મને કે તમે યાર હાસ્ય કલાકાર થઈને ભૂલી જાઓ યાર, તમારા લગ્નના પ્રોગ્રામમાં આવ્યા હતા. મેં કીધું ક્યારે? મને કે 2017માં. અરે મેં કીધું અત્યારે 2026 હાલે, 2017માં આવ્યો તો કેટલા વર્ષો થયા, થોડું યાદ હોય, ભૂલાઈ જાય ને. અરે મને કે યાર હું ભૂલાઈ જાય યાર, મારા લગ્નની અંદર કે અમે 2 પતિ પત્ની કે રિસેપ્શનમાં આવ્યા અને મારી પત્ની કે ખુરશી ઉપર બેહવા ગઈ અને એ પડી તો તમારા કાર્યક્રમ કરતાં વધારે બધાને મજા એમાં આવી હતી. તમને ખબર છે? મેં કીધું હા મને ખબર. તમારો અમે પુરસ્કાર કાપી લીધો ખબર? મેં કીધું હા એ ખબર છે. મને કે ભાઈ પોતે. મેં તો પણ તમારું શરીર હાવ લેવાઈ ગયું. મેં તો તમે પહેલાં તો મેં તો હૃષ્ટપૃષ્ટ હતા મેં તો, અને શરીર લેવાઈ ગયું ત્યાં તો મને ભેટીને રોવા જ માંડ્યો. એવો રોવે એવો રોવે. પણ મેં તો શું કામ રોવો છો ભાઈ? અરે મન કે મારી ઘરવાળી એવું જમવાનું બનાવે, એવું જમવાનું બનાવે, એવું જમવાનું બનાવે, ત્યાં તો હું રોવા માંડ્યો. તો મને કે તમે શું કામ રોવો છો? મેં કીધું પણ તારી ઘરવાળી જમવાનું તો બનાવે. મારે તો એ નથી બનાવતી ભાઈ. હમણાં મારી ઘરવાળીને ફોન આવ્યો, મને કે ક્યાં ગામ છો? મેં કીધું પાટણ. તો મને કે પટોળું લેતો આવજો. હવે પટોળું આપણું કામ છે પટોળા લેવાય. તો હું તો પછી છે ને ભાઈ ત્યાંથી નીકળી ગયો પાટણથી, સુરત આવ્યો ને સુરતમાંથી મેં છે ને 4 પકોડા પાર્સલ લીધા હો અને ઘરે ગયો. મારી ઘરવાળીને આપ્યા. મને કે આ શું છે? મેં કીધું પકોડા. મને કે કેમ પકોડા? મેં તે ફોન કર્યો હતો ને કે પાટણથી આવો ત્યારે પકોડા લેતા આવજો. મને કે પકોડા નહીં પટોળા, પટોળા. મેં ન્યાય ક્યાં ટાવર આવતો હતો? અઘરું છે ભાઈ.
હમણાં તો હું ઘરે જમવા બેઠો ને જમવા તો રોટલી આવી પણ ચોપડ્યા વગરની આવ્યો અને મારી ઘરવાળી મેં કીધું મેં તાર રોટલી આવી ચોપડ્યા વગરની ઘી ચોપડતી જા આ મેં કીધું 15-20 દિવસો અમે પ્રોગ્રામ કરીને આવીએ છીએ ને ઘી ચોપડ્યા વગરની રોટલી દેશો મને કે 15 દીથા ઘી ખાલી થઈ ગયું લઈ દીધું અને પાછા વળી નાટક કરો છો ખાઈ લ્યો છો નમૂના અને મારો મગજ હલી ગયો મેં છે ને મોબાઈલનો છૂટો ઘા કર્યો તો મારી ઘરવાળી હાણસીનો ઘા કર્યો તો અહીંયા સીધી હાણસી વાગ્યો તો હું તો ઢીમણા ઉપર હાથ ફેરવતો બહાર નીકળી ગયો ને તો મારા ભાઈબંધ છે બાજુમાં રમેશભાઈ મને હામાં મળ્યા મને કે શું થયું મેં તું કાંઈ નહીં જો ને પડી ગયો ને તો ઢીમણું થઈ ગયું તો મને કે ઢીમણું મોટું છે એની ઉપર જરા ઘી લગાડો મેં કીધું આ ઘીના તો ઢીમણા થયા છે હોત તો થતું જ નહીં ભાઈ મારી બાજુમાં રમેશભાઈ રહે છે ને એને એક તકલીફ છે ભાઈ હમણાં હું રમેશભાઈને ઘરે ગયો ને મારી ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ હતી તો હું રમેશભાઈને ઘરે ગયો મેં રમેશભાઈ ઇસ્ત્રી છે મને કે આ બેઠી મેં કીધું એ નહીં ગરમ થાય મને કે પાહે તો જા અરે મેં કીધું એ નહીં ચોટ લાગી મને કે જરાક અડી તો જો અરે મેં કીધું એમ નહીં ઘડ્યું ભાંગી મને કે મને આખો ભાંગી નાખ્યો ભાઈ ઘડ્યું નહીં ક્યાં કરવાનું છે અને આ પાછા રમેશભાઈ છે ને મારી બાજુમાં એને એક પ્રોબ્લેમ છે ભાઈ એ છે ને તન બોલે તન આપણે 3 બોલીએ એ તન બોલે આપણે કોણ બોલીએ એ કોણ બોલે અણની જગ્યાએ ન નાખે ગમે ત્યાં અણની જગ્યાએ ન ઘાલે અને એમાં બરાબર એની ઘરવાળી કે જાઓ બજારમાંથી તરબૂચ લેતા હો અને ભાઈ ગયો રમેશભાઈ તો એક બેન બેઠા હતા 3 જ તરબૂચ હતા તો રમેશભાઈ ત્યાં ગયા ત્યાં જઈને કે તરબૂચનો શું ભાવ છે ઓલા બેન કે 100 રૂપિયાનું એક રમેશભાઈ કે સમજીને કે તને લઈ લો અઘરું છે ભાઈ એમાંથી આનંદ કરવાનો છે ભાઈ અમારે સુરતની અંદર તમે આવો સુરત છે ભાઈ સુરતની અંદર હમણાં લંડનથી ભૂરિયો આવ્યો ને આમ કહીને આમ ધૂળની મુઠ્ઠી ભરીને હું ગયો મને કે 25 વર્ષ પહેલાં કે સુરતની માટીમાં જે ખુશ્બુ હતી ને એવી હવે નથી મેં કીધું ખુશ્બુ એવી ને એવી છે તે માલ અવળો પકડ્યો કીધું એ પોદળો છે हमारा भारत देश की खुशबू कोई दी फरे नहीं साहब चंदन है इस देश की मिट्टी तपोभूमि हर गांव है हर बाला देवी की प्रतिमा यहाँ बच्चा बच्चा राम है यहाँ बच्चा बच्चा राम है भारत देश की खुशबू कोई दी फरे नहीं भाई अमुक जोजो તમે અમુક માણસો તમને એવા ભટકાય ને તમને માણસો મારો ભાઈ બન છે લખો મારી પાસે મને કે નવસાદભાઈ મારી હાટું નોકરીનું ક્યાંક કરાવી દો ને અરે મેં કીધું ભાઈ નોકરીનું તો મારે ઘણી ઓળખાણ હોય તને કરાવી દઉં તો મેં એક મારા મિત્ર છે હીરાના બહુ મોટા ઉદ્યોગપતિ તો મેં એને ફોન કર્યો મેં તો મારો ભાઈબંધ લખો છે એને નોકરીએ રહેવું છે તમારે એના જોગ ક્યાંય નોકરી હોય તો રાખી લેજો તો મને કે કાંઈ નહીં મોકલો તો લખો ગયો એટલે પછી ત્યાં તો ઇન્ટરવ્યૂ લે મોટી કંપની હોય એટલે ઇન્ટરવ્યૂ લે ને એટલે ત્યાં બરાબર કાઉન્ટર ઇન્ટરવ્યૂ લેવાળાએ પૂછ્યું તમારું નામ આ કે લખો અરે એ કે લખું જ છું નામ બોલે અરે કે મારું નામ જ લખો છે લખો નામ લખ્યું પછી કે માતા પિતા તો લખો કે માતાનો પિતા પણ પિતાજી ક્યારેક કે પિતા પછી કે બોલો કંટાળી ગયો ઇન્ટરવ્યૂ વાળો કે ભાઈ તમને લખતા વાંચતા આવડે લખો કે લખતા આવડે વાંચતા ન આવડે તો એ કે આલ્યો આમાં લખો તો બુક ને પેન આપ્યું લખાય આમ ગોળ કર્યું એણે અને આપ્યું લીટા કરીને તો ઓલો આમ ઇન્ટરવ્યૂ વાળો જોઈને કે આ શું લખ્યું છે લખો કે એ તો પહેલાં કીધું લખતા આવડે વાંચતા ન આવડે પછી તો ભાઈ શેઠની પાસે ગયો ઓલો ઇન્ટરવ્યૂ વાળો કે ભાઈ આ તમારો મિત્રે મોકલ્યો છે પણ આમાં કાંઈ છે નહીં શેઠનો મને ફોન આવ્યો મને કે શું કરું મેં તો રાખી લ્યો નોકરીએ રાખી લ્યો તમે તારે મેં તો જે પગાર દેવો હોય દેજો તો લખાને શેઠે કીધું કે મારા કેબિનના દરવાજાની બહાર ઊભો રહેજે કોઈ મને મળવા અંદર આવે તો તારે એમ કહી દઉં શેઠ અત્યારે વ્યસ્ત છે કામમાં છે અને કોઈ આવીને એમ કે ઇમરજન્સી કામ છે તો તારે એમ કહી દેવાનું અહીંયા આવે એ બધા એમ જ કહે છે જા બહાર ઊભો રહી જા તારો પગાર ચાલુ અને ગયો હો લખો બહાર ઊભો રહ્યો ગેટની બહાર પણ આમાં બરાબર છે ને શું થાય ભાઈ કાગડાને બેહવું ને ડાળને ભાંગવું બરાબર જે લખો ઊભો રહ્યો ને ત્યાં બરાબર એમ કે શેઠના ઘરના શેઠાણી જ આવ્યા અન લખો આડો ફરી ગયો બેન અંદર ન જતા શેઠ અત્યારે કામમાં છે અંદર ન જતા પેલા બેન કે તું મને ઓળખશો હું કોણ છું એ ગમે એવો પણ અંદર ન જતા શેઠ કામમાં છે પેલા બેન કે હું પણ શેઠની ઘરવાળી છું તો લખો કે અહીંયા આવી બધા એમ જ કહે છે કાઢી મૂક્યો એને ભાઈ અઘરું છે ભાઈ તમે જો હું કાંઈ જેવો તેવો કલાકાર નથી ભાઈ હમણાં હું આફ્રિકા જઈએ આફ્રિકા તમે જાજો ભાઈ આફ્રિકા જાઓ ને તમે કેવું આફ્રિકા ભાઈ આફ્રિકા હું ગયો ને તો ત્યાં મને હોટલમાં ઉતારો આપ્યો હતો તો ઓલો ભાઈ આફ્રિકન માણસ વેઇટર આવે ને આમ ડોરબેલ વગાડે હું દરવાજો ખોલું એટલે એ બોલે જાંબો બોંદિયા મેં નવસાદ કોટડિયા જોયો જાય બીજે દિવસે સવારમાં પાછો આવે ડોરબેલ વગાડે હું દરવાજો ખોલું એટલે પાછું બોલે જાંબો બોંદિયા મેં નવસાદ કોટડિયા આવું 9 દી સુધી આવેલું 10મા દિવસે એક સજ્જન માણા આવ્યા ગુજરાતી મને કે તારું નામ નથી પૂછતો મેં તો મને કે અહીંની ભાષામાં તને ગુડ મોર્નિંગ કહે છે મેં તો હવે મને આવડી ગયો 10મા દિવસે પહેલી ફૂંક મેં મારી જેવો આફ્રિકન માણા આવ્યો ડોરબેલ વગાડ્યો મેં દરવાજો ખોલ્યો પહેલી ફૂંક મેં મારી મેં તો જાંબો બોંદિયા મને કે નવસાદ ખોતરિયા ઊંધું થઈ ગયું ઊંધું એને એમ કે ભારતમાં નવસાદ ખોતરિયા બોલતા છે અઘરું છે ભાઈ હું અમેરિકા જઈએ હોત ભાઈ અમેરિકા કાર્યક્રમમાં ગયો ને તો 3 કલાકારો હોય ને એમાં 2 કલાકારો બોલતા હતા ને હું ઊભો હતો
તો એક બેન મારી હામાં જોઈને જ દાંત કાઢે. તો હું તો એ બેન પાસે ગયો, મેં કીધું નમસ્તે બેન. મને કે નમસ્તે ભાઈ. મેં કીધું તમે મારી હામું જોઈને દાંત કાઢો છો. મેં કીધું ન્યૂઝ 18ના મેં કીધું વાયરા કાર્યક્રમમાં જોયો હતો? મને કે નહીં. મેં કીધું યુટ્યુબમાં જોયો? મને કે નહીં. મેં કીધું ફેસબુકમાં જોયો? મને કે નહીં. મેં તો બેન તમે મારી હામું જોઈને દાંત શું કામ કાઢો છો? મને કે તમને ખોટું ન લાગે તો કહું. મેં કીધું નહીં લાગે કયો. એ બેને મને જે જવાબ દીધો છે, મને 3 દી સુધી તાવ રહ્યો. મેં બેન તમે શેના દાંત કાઢો છો? મને કે તારું મોઢું અસલ મારી હાહુ જેવું લાગે. 3 દી સુધી તાવ રહ્યો. બોલો. હમણાં એક બેને ફેસબુકમાં લખ્યું, બોલો મારા સાસુ બીમાર છે, બધાએ પ્રાર્થના કરજો. તો મેં નીચે કોમેન્ટ કરી, મેં તો પ્રાર્થના શું કરવાની છે એ કયો. પ્રાર્થના શું કરવાની છે એ કયો. અને અત્યારે તમે જો ભાઈ, જે જમાનો આવ્યો છે ભાઈ ઓલા વોટ્સઅપનો, આ વોટ્સઅપ અને નાના છોકરાનું ડાયપર, આ બેયમાં સામ્યતા છે. ઘડીએ ઘડીએ ચેક કરવું પડે કાંઈ આવ્યું. અત્યારે એ ભાઈ, અત્યારે સોશિયલ મીડિયાનો કેવો જમાનો આવ્યો છે ભાઈ. અત્યારે પહેલાંના સમયના લગ્ન જોજો ને અત્યારના લગ્ન જોજો ભાઈ. પહેલાંના સમયના લગ્નના તમે આલ્બમ જોવો ને તો એ બરાબર એમ કે કપલ ઊભું હોય એટલી મર્યાદામાં એના ફોટા હતા, 4-5 પોઝ હોય પહેલાંના સમયના ફોટાના. એમાં તો વર કન્યા બહુ એમ કે સભ્યતાથી ઊભા હોય, વચ્ચેથી પવન વયો જાય એટલી જગ્યા હોય અને બહુ એકદમ આમ ડિસ્ટન્સ રાખીને ઊભા હોય અને 4-5 જ પોઝ હતા એ લોકોના સરકારી. એમાં બરાબર બધી જે કન્યાઓ હતી ને પહેલાં, એનો એક સરકારી પોઝ તો આ હતો. આમ આ તો હોય જ બધાના આલ્બમમાં હોય. એ 3-4-5 પોઝ હતા, વધારે પોઝ નહોતા. ને અત્યારે ભાઈ જે આ છોકરાઓ અત્યારના લગ્ન કરે છે ભાઈ, આ પ્રી વેડિંગ કરે નાના છોકરાઓ અત્યારે, આ જે અત્યારની જે જનરેશન છે આ જેનજી, આ જે અત્યારે પ્રી વેડિંગ કરે છે ભાઈ, એ બરાબર એમ કહેવાય લગ્ન નક્કી થાય એટલે વરકન્યા હોય, અરે કેમેરામેન હોય અને અહીંથી સીધા જાય ક્યાં ખબર છે? હિલ સ્ટેશન. પાણીના ધોધ પડતા હોય, નીચે કુદરતી એમ કહેવાય સૌંદર્ય હોય, ત્યાં જાય અને બે ઊભા રહે અને પછી એવા ફોટા પાડે. વરાજાનો ટાટિયો કન્યા માથે હોય, કન્યાનો ટાટિયો વરાજા માથે હોય, અહીંથી આમ હાથ ભરાવે, અહીંથી આમ હાથ ભરાવે, ઓલું ઝાડમાં અજગરનો વીંટાણું હોય એમ ફોટા પડાવે ભાઈ. એની સામે આપણને કાંઈ વાંધો નથી, પણ છૂટાછેડા થાય તો ફોટા કાપવા કેમ? વરાજાનો ટાટિયો કાંઈ સ્કટમીડીવાળો તો હોય નહીં, કન્યાનો કાંઈ પગ છે એ કાંઈ રૂવાળાવાળો ન હોય, બધું ભેગું જ નથી થતું. અને હવે તો સ્ટેટસ મૂકે છે ભાઈ, વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે અને નીચે વરકન્યાનો ફોટો મૂકે, નીચે લખ્યું હોય 7 day to go, 6 day to go. આપણને થાય મિસાઇલ લોન્ચ કરે છે કે લગ્ન કરે. તમારી બાજુમાં રમેશભાઈ એણે સ્ટેટસ મૂક્યું 5 day to go. તો હું તો રમેશભાઈ ઘરે ગયો, મેં તમે આવા સ્ટેટસ મુકાય? મેં આ 5 day to go મેં તમારા લગ્નને મેં 30 વર્ષ થયા. મને કે શાંતિ રાખ, છૂટાછેડાનો કેસ હાલે. 5 દી પછી કે ચુકાદો છે, 5 day to go. અને અમેરિકા, લંડનમાં, યુરોપમાં એ બાજુ બહુ છૂટાછેડા થાય ભાઈ, જે આપણે ભારતમાં એટલું બધું નથી. એનું કારણ તમને કહું, જો અહીંયા તમે અત્યારે ઘરે બધા બેહીને સાંભળો છો ને, તો જો પતિ પત્ની સામે સોફે બેહીને સાંભળતા હશે ને એને ખબર હશે અહીંનું કલ્ચર કેવું છે. અમેરિકા, યુરોપની અંદર કાર્યક્રમો થાય, એમાં પતિ પત્ની બે કપલમાં આવે, કાર્યક્રમ પૂરો થાય એટલે બેન ને ભાઈ બે બહાર નીકળે કપલ, એટલે પછી જે બેન હોય ને એની બેનપણીને એના પતિની ઓળખાણ કરાવે. શું કે ખબર? મીટ માય હસબન્ડ એમ કે, મીટ માય હસબન્ડ. એટલે ઓલો હાય હાઉ આર યુ, ફાઇન, પછી વોટ્સઅપ નંબર લે, પછી ધીમે ધીમે ગુડ મોર્નિંગના મેસેજથી શરૂઆત કરે, પછી હળવે હળવે વાત આગળ હાલે. અહીંયા એવું નહીં. અહીંયા આપણા ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ થાય તો બધાય બહેનો, બધાય પુરુષો બહાર નીકળે, પછી એક બેન એની બેનપણીને એના પતિની ઓળખાણ કરાવે. તો શું કે ખબર? આ તાર ભાઈ, ત્યાંથી પૂરું થાય. ઓલો પછી છે ને નમસ્કાર કરીને હાલતો થઈ જાય સીધો. અઘરું છે ભાઈ. હમણાં હું ઘરે પેપરમાં વાંચતો હતો ભાઈ, ન્યૂઝ પેપરમાં વાંચતો હતો ઘરે, કે લંડનમાં એક ભાઈએ છૂટાછેડા કરવા માટે 4 મિલિયન પાઉન્ડ આપ્યા. તો હું વાંચતો હતો ને કે મારી ઘરવાળી ઠેકડો મારી સીધી આવ્યો. મને કે કેટલો પૈસાવાળો છે કા? મેં કીધું કંટાળ્યો કેટલો હશે. અઘરું છે ભાઈ. હમણાં હું મારી ઘરવાળી બે ઝૂલા ઉપર બેઠા હતા ને, તો મારી ઘરવાળી મને સવાલ કર્યો. મને કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? અરે મેં કીધું સ્વર્ગમાં જાય. મને કે સ્ત્રી ગુજરી જાય તો? મેં કીધું એ સ્વર્ગમાં જ જાય. મને કે પુરુષને સ્વર્ગમાં શું મળે? મેં કીધું અપ્સરા. મને કે સ્ત્રીને? મેં કીધું વાંદરો. તમારી ઘરવાળી મને કે તમારા પુરુષોને કેવું સારું કા? તમારે અહીં અપ્સરા, સ્વર્ગમાં અપ્સરા. અમારી જગ્યાએ સ્વર્ગમાં વાંદરો. અઘરું છે ભાઈ. હમણાં હું મારી ઘરવાળી બે આમ રણમાં ફરવા ગયા ને, તો ઓલો ટેન્ટ લીધો. ટેન્ટ બે અમે સૂતા હતા, તો રાતે 2:30 વાગે મારી ઘરવાળી મને ઉઠાડ્યો. મને કે ઊભો થા. મેં તો હું છે? મને કે ઉપર જો. મેં તો હા હા હા, હું ચંદ્રમાં ખીલ્યા છે, કેવી સરસ મજાની ચાંદની છે. મેં તો કેવા સરસ મજાના તારોડિયા છે. મેં તો આમ સ્વર્ગમાં આવી ગયા એવું લાગે છે. મેં તો એવું સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. મારી ઘરવાળી મને કે રોમેન્ટિકનો દીકરો થામા, ઉપરથી ટેન્ટ કોક ચોરી ગયું. અમે આમ ના ભૂતા હતી બોલ. હમણાં હું મારી ઘરવાળી બે જતો હતો ને, ટુ વ્હીલ લઈને, હું ટુ વ્હીલ લઈને જતો હતો, મારી ઘરવાળી વાંહે બેઠી હતી, તો મારે વળવું હતું, તો મેં સાઈડ લાઇટ ચાલુ કરી. મારી ઘરવાળી હાથ બહાર કાઢી.
મેં કીધું તું હાથ અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઈડ લાઇટ ચાલુ કરી, પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. અઘરી વાત છે ભાઈ. હું મારી ઘરવાળી બી આમ હોટલમાં જમવા ગયા તો ઓલો વેટર આવીને મેનુ મૂકી જાય ને, તો વેટર મેનુ મૂકી ગયો તો હું મેનુ જોતો હતો, તો વેટર ઊભો ઊભો કોણીએ ખંજોળતો હતો. અમુક વેટરો હખણા ન ઊભા રહે, એ ખંજોળ્યા રાખે. તો કોણીએ ખંજોળતો હતો, મારી ઘરવાળી એને સામું જોઈને કે ભાઈ ખરજવું છે, ઓલો કે એમાં લખ્યું છે તો હશે. અઘરું છે ભાઈ, એમાંથી આનંદ કરવાનો છે. અને આનંદ કરવા માટે મળ્યા છીએ આજે. કારણ કે તમે જો મન મચલ के मोर होना चाहिए, आनंद का भी एक दौर होना चाहिए, अभी तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए. સાહેબ, આ ગુજરાતી ભાષાને બચાવવા માટેનું આ કર્તવ્ય છે સાહેબ, કે ગુજરાતી ભાષા તમારા સુધી પહોંચે. ગુજરાતી ભાષામાં તમે હસી શકો, આનંદ કર્યો. ગુજરાતી ભાષા જ ભાઈ. ગુજરાતી એટલે ગુજરાતી. હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. અત્યારના છોકરા બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. આપણા બધાના દાદા ગીત ગાતા, કયું ખબર? मेरा नाम करेगा रोशन जग में मेरा राज दुलारा, मेरा नाम करेगा रोशन जग में मेरा राज दुलारा. પછી આપણા પપ્પાએ ગીત ગાતા, કયું ખબર? પાપા કહેતે હે બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. અત્યારે મારો છોકરો ગીત ગાતો હતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક છે. કીધું હાનિકારક છે ત્યારે જ આ 50,000 લાખ 2 લાખ ફી ભરીને તમને ભણાવે છે.